CCC in Gujarat. Unit 5.5 Preparing Computer for Internet Access. Topics 1. જરૂરી સાધનો 2. કમ્પ્યુટર સેટઅપ 3. કમ્પ્યુટર પર સોફ્ટવેર ઇન્સ્ટોલેશન 4. નેટવર્ક કનેક્શનની તપાસ 5. સુરક્ષા સુવિધાઓ 6. ઉપયોગ અને જ્ઞાન 7. મુદ્દાઓ અને સમસ્યાઓ 8. નક્કી કરેલ પગલાઓ. ઇન્ટરનેટ એક્સેસ માટે કમ્પ્યુટર તૈયાર કરવું. કમ્પ્યુટરનું ઇન્ટરનેટ એક્સેસ માટે યોગ્ય રીતે તૈયાર કરવું એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તેના માધ્યમથી તમે નેટવર્ક સાથે જોડી શકશો અને વેબ પર મલ્ટીપલ સેવાનો ઉપયોગ કરી શકશો. નીચે આપવામાં આવેલી સૂચના અને પગલાંની મદદથી તમે તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટ માટે તૈયાર કરી શકો છો. જરૂરી સાધનો A. કમ્પ્યુટર, ડેસ્કટોપ, લેપટોપ અથવા નોટબુક જેવા કમ્પ્યુટરના સાધનો. B. ઇન્ટરનેટ કનેક્શન, ઇન્ટરનેટ માટેનું કનેક્શન અથવા સેવા જેમ કે DSL, વાયરલેસ, ફાઇબર ઓપ્ટિક. C. મોડેમ, ઇન્ટરનેટ કનેક્શનને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટેનું માધ્યમ. મોટા ભાગે મોડેમ અને રાઉટર બંને એક સાથે હોય છે. D. નેટવર્ક કેબલ, ઇથરનેટ કેબલ જે સેટ કરેલ નેટવર્ક સાથે કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે જેમ કે રાઉટર અથવા સ્વિચ. E. વાયરલેસ એડેપ્ટર, જો જરૂર હોય તો. જો તમારા કમ્પ્યુટરમાં વાયરલેસ કનેક્ટિવિટી નથી તો તમને એક વાયરલેસ એડેપ્ટર ખરીદવું પડે. કમ્પ્યુટર સેટઅપ 1. કમ્પ્યુટર ચાલુ કરો, તમારા કમ્પ્યુટરનું પાવર ચાલુ કરો. B. ઇન્ટરનેટ કનેક્શન સ્થાપિત કરો, વાયરલેસ કનેક્શન, જો તમે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારું કમ્પ્યુટર સેટિંગ્સમાં જાઓ અને નેટવર્ક શોધો. ઉપલબ્ધ નેટવર્કમાંથી તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતા દ્વારા આપવામાં આવેલ નેટવર્ક પસંદ કરો. પાસવર્ડ દાખલ કરો. ઇથરનેટ કનેક્શન, નેટવર્ક કેબલને તમારા કમ્પ્યુટર અને રાઉટર અથવા મોડેમ સાથે કનેક્ટ કરો. કમ્પ્યુટર પર સોફ્ટવેર ઇન્સ્ટોલેશન, ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ, ખાતરી કરો કે તમારા કમ્પ્યુટરનું ઓપરેટિંગ સિસ્ટમ અપડેટેડ છે. આ માટે તમારા ઓપરેટિંગ સિસ્ટમ સેટિંગ્સમાં જાઓ અને અપડેટ પસંદ કરો. ઇન્ટરનેટ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરો, વેબ બ્રાઉઝર્સ જેમ કે Google Chrome, Mozilla Firefox, Microsoft Edge ઇન્સ્ટોલ કરો જેથી તમે વેબ પેજ ખોલી શકો. બ્રાઉઝર ડાઉનલોડ કરો અને તેને ઇન્સ્ટોલ કરો. નેટવર્ક કનેક્શનની તપાસ. A. નેટવર્ક કનેક્શન તપાસ. વિન્ડોઝ કંટ્રોલ પેનલમાં જાઓ અને નેટવર્ક એન્ડ ઇન્ટરનેટને પસંદ કરો. નેટવર્ક સ્ટેટસ જોવા માટે નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટરમાં જાઓ. મેક OS સિસ્ટમ પ્રેફરન્સીસમાં જાઓ અને નેટવર્ક પસંદ કરો. ઇન્ટરનેટ કનેક્શન જોવા માટે ચાલુ નેટવર્ક તપાસો. B. ઇન્ટરનેટ એક્સેસ ચકાસો, તમારા બ્રાઉઝરમાં કોઈપણ વેબ પેજ જેમ કે google.com ખોલીને ઇન્ટરનેટ એક્સેસ તપાસો. સુરક્ષા સુવિધાઓ. A. એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો, ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને તેને અપડેટ કરો. કેટલાક લોકપ્રિય એન્ટીવાયરસ સોફ્ટવેરમાં નોર્ટન, એવાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. B. ફાયરવોલ સેટિંગ્સ, વિન્ડોઝ અથવા મેક OSના ફાયરવોલ સેટિંગ્સને ઓપન કરીને ફાયરવોલને સક્ષમ કરો જેથી તમારું કમ્પ્યુટર હેકિંગથી સુરક્ષિત રહે. ઉપયોગ અને જ્ઞાન. A. વિડીયો કોન્ફરન્સિંગ અને મેસેજિંગ એપ્સ, ઝૂમ, સ્કાઇપ, વોટ્સએપ જેવા એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો જે ઇન્ટરનેટ પર વાતચીત કરવા માટે ઉપયોગમાં આવે છે. B. ઓનલાઈન સ્ત્રોતનો ઉપયોગ, શિક્ષણ, વ્યવસાય અને અન્ય વિગત મેળવવા માટે ઓનલાઈન સ્ત્રોત જેમ કે YouTube, કોર્સેરા, વિકિપીડિયા શોધો અને વાપરો. મુદ્દાઓ અને સમસ્યાઓ. A. ઇન્ટરનેટ સમસ્યાઓ, જો ઇન્ટરનેટ કાર્ય કરી રહ્યું નથી તો તમારે મોડેમ, રાઉટર પુનઃસ્ટાર્ટ કરો. વાયર અને કનેક્શન તપાસો અને ખાતરી કરો કે કેબલ ઠીક રીતે જોડાયેલી છે. B. ટેકનિકલ સપોર્ટ, જો સમસ્યાઓ ચાલુ રહે તો તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતા ISPની ટેકનિકલ સપોર્ટ સેવાનો સંપર્ક કરો. નક્કી કરેલ પગલાઓ. તમારું કમ્પ્યુટર, નેટવર્ક અને સોફ્ટવેરના સેટિંગ્સને નિયમિત રીતે અપડેટ રાખો. ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સંભવિત જોખમ વિશે જાગૃત રહો અને યોગ્ય સુરક્ષા પગલાઓનું પાલન કરો. થેન્ક યુ.